બજાર કરતાં પણ વધુ ટેસ્ટી લીલી ચટણી ઘરે બનાવી છે તો આ રેસીપી અંત સુધી જરૂર જુઓ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં કોથમીર લઈશું, તેને સારી રીતે ધોઈ લઈએ। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં કોથમીર ઉમેરી લઈશું, પછી તેમાં એક કેપ્સિકમ સમારેલું, 2 સમારેલા લીલા મરચાં અને 4 થી 5 લસણની કળી અને થોડી પાપડી ઉમેરી લઈશું। હવે તેમાં થોડું જીરું, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ખાંડ ઉમેરીએ। હવે તેમાં 3 ચમચી જેટલું દહીં અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીએ। પછી તેને બરાબર રીતે ક્રશ કરી લઈએ। અને હા, દહીં ન ઉમેરવું હોય તો તેની જગ્યાએ 1 લીંબુ પણ ઉમેરી શકો છો। તો આપણી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। તેનો રંગ પણ એકદમ સરસ આવ્યો છે અને ટેસ્ટ તો લાજવાબ છે। તમે આ ચટણી સેન્ડવિચ, ઢોકળા, ભજીયા, સમોસા કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો। અને હા, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।